હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમાની અંદર જે સબ્જેક્ટ આવે છે એન્જિનિયરિંગ કેમેસ્ટ્રી, જે વિદ્યાર્થી મિત્રો ઘણા સેમિસ્ટરની અંદર ઘણા બ્રાન્ચની અંદર આવે છે. તો આજના માટે આપણે વાત કરવાના છે યુનિટ નંબર 4, યુનિટ નંબર 5 અને યુનિટ નંબર 6 અને 7. 4, 5, 6 અને 7 જ્યાં મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જે જીટીયુમાં તમને ખૂબ જ હેલ્પફુલ થવાના છે. ઓલરેડી વિદ્યાર્થી મિત્રો મેં યુનિટ નંબર 1, યુનિટ નંબર 2 એન્ડ યુનિટ નંબર 3 ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન મેં અપલોડ કરી દીધા છે. તો હજી સુધી તમે એ તૈયાર નથી કર્યા, જોયા નથી, તો પહેલા એ જોઈ લેશો અને પછી યુનિટ નંબર 4, 5, 6 અને 7 જોવાના છે. તો આજના વિડીયોમાં બાકીના જેટલા પણ યુનિટ છે બધા યુનિટ આપણે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન તમને પ્રોવાઈડ કરી દેવાના છે, જેથી જીટીયુમાં માર્ક્સ લાવી શકો છો અને સારામાં સારા પર્સન્ટેજ લાવી શકો છો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. જોડે જોડે વિદ્યાર્થી મિત્રો સુધી અમારા WhatsApp ગ્રુપમાં જોઈન નથી થયા તો એની માટેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી જોઈન થઈ જશો. સેમિસ્ટર 1 ના કોઈ બી બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો જોઈન થઈ શકે છે. પ્લસ કેમેસ્ટ્રી માટેના ટોટલ ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમ બંને મીડિયમમાં વિથ આન્સર, દરેક યુનિટ વાઇઝ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન વિથ આન્સર, સુપર 30 ક્વેશ્ચન, ઈચ એન્ડ એવરી વસ્તુ આપણા કોર્સની અંદર અવેલેબલ છે. તો હજી સુધી કોર્સ પરચેસ નથી કર્યો તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો. એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, તો ફટાફટ તે કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી લેશો. હવે વાત કરવાના છે યુનિટ નંબર 4, 5, 6 અને 7 જે તમને જીટીયુમાં બેસ્ટમાં બેસ્ટ માર્ક્સ મેળવી શકે છે, સારા એવા માર્ક્સ મેળવી શકે છે. એના માટે કયા કયા ક્વેશ્ચન મારે તૈયાર કરવા જોઈએ, તો વિદ્યાર્થી મિત્રો વન બાય વન અહીંયાથી હું તમને ક્વેશ્ચન આપું છું. ફર્સ્ટ યુનિટ નંબર 4 જે છે આપણું, એના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની વાત કરી લઈએ વિદ્યાર્થી મિત્રો. તો ક્વેશ્ચન નંબર 4 જે છે એના પહેલો જ ક્વેશ્ચન છે સારા બળતણની લાક્ષણિકતાઓ. ઓકે, સ્ટેટ ધ કેરેક્ટરિસ્ટિક ઓફ ગુડ ફ્યુઅલ. સારા બળતણની લાક્ષણિકતાઓ શું હોય છે એના વિશે તમને 3 અથવા 4 માર્ક્સની અંદર પૂછી શકે છે. પછી ગંધ પ્રવાહી અને વાયુમય બળતણના તફાવત મુદ્દા લખેલી છે. સોલિડ છે, લિક્વિડ છે અને ગેસીસ જે ફ્યુઅલ છે એની કમ્પેરિઝન તમને પૂછી શકે છે. વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ખાસ કરી લેવાનો છે. એના પછી કોલસાના અંદાજિત પૃથ્થકરણની અગત્યતા જણાવો, શું છે એનું પૃથ્થકરણ પ્રોસેસ શું છે એ તમારે સમજાવવાનું છે. ઇમ્પોર્ટન્સ એના સમજાવવાના છે, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી પેટ્રોલિયમનું શુદ્ધિકરણ આકૃતિ સહ સમજાવો. 7 માર્ક્સની અંદર ક્વેશ્ચન પૂછવાની પોસિબિલિટી સૌથી વધારે છે. વિદ્યાર્થી મિત્રો મેં તમને યુનિટ વાઇઝ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પ્રોવાઈડ કર્યા છે. અહીંયા 4, 5, 6, 7 ના અને આગળ 1, 2 અને 3 ના મેં તમને પ્રોવાઈડ કર્યા છે. એટલા ક્વેશ્ચન તમે કરી લો છો તો 70 માંથી તમારું ઈચ એન્ડ એવરી એવરેજ પેપર 60 થી 65 માર્ક્સનું કવર થઈ જશે. જો તમને વધારે પડતું તૈયારી નથી કરવી, ઓનલી પાસ થવું છે, તો એના માટે સુપર 30 ક્વેશ્ચન જોઈએ. તો કેમેસ્ટ્રીમાં કેટલા વિદ્યાર્થી મિત્રોને સુપર 30 ક્વેશ્ચન જોઈએ છે? જે વિદ્યાર્થીને જોઈએ છે એ કોમેન્ટમાં લખશે સુપર 30, તો આપણે જરૂરથી ટ્રાય કરીશું બનાવવાનો. પછી બીજો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે ઓક્ટેન નંબર અને સિટેન નંબર. વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઘણી વખત આનું ડિફરન્ટ પણ પૂછી લેતા હોય છે અથવા તમને આમાં સમજાવવાનું પણ પૂછતા હોય છે. ઓક્ટેન નંબર અને સિટેન નંબર. એના પછી પાવર આલ્કોહોલ અને બાયોડીઝલ વિશે સમજાવવાનું પૂછી શકે છે. પાવર આલ્કોહોલ, ઓકે, અને બીજું છે એનો ક્વેશ્ચન છે તમારો બાયોડીઝલ. ઓકે, વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? એના પછી નેક્સ્ટ વાત કરીએ આપણે, જે નેક્સ્ટ ક્વેશ્ચન છે એની અંદર, ચલો એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે એલપીજી અને સંચયના ઉષ્મીય મૂલ્ય અને ઉપયોગિતા જણાવો. અથવા ઘણી વખતે એલપીજી અને સીએનજી વચ્ચેનું ફૂલ ફોર્મ અથવા એનો તફાવત પણ પૂછાતો હોય છે. તો યુનિટ નંબર 4 માં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. પછી જળવાયુ અને કોલ ગેસની રાસાયણિક સંચયના ઉષ્મીય મૂલ્ય અને ઉપયોગિતા જણાવો, મોસ્ટ આઈએમપી. પછી પ્રોડ્યુસર ગેસ અને બાયોગેસની રાસાયણિક સંચના અને ઉષ્મીય મૂલ્ય અને ઉપયોગિતા જણાવો. આટલા ક્વેશ્ચન યુનિટ નંબર 4 માટે ઇનફ છે. આટલા 4 માટેના ક્વેશ્ચન ખાસ તૈયાર કરી લેવાના છે વિદ્યાર્થી મિત્રો. એના પછી વાત કરીએ યુનિટ નંબર 5. યુનિટ નંબર 5 થોડો નાનો યુનિટ છે એટલે એના ક્વેશ્ચન પણ થોડા ઓછા છે કમ્પેર ઓફ યુનિટ નંબર 4 માં વિદ્યાર્થી મિત્રો. તો યુનિટ નંબર 4 ની અંદર વાત કરીએ તો સોરી યુનિટ નંબર 5 ના વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો મોસ્ટ આઈએમપી જે ક્વેશ્ચન છે એની વાત કરી લઈએ આપણે. તો સ્નેહકના કાર્યો જણાવો. સ્નેહકોના કાર્યો શું શું છે એ સમજાવવાનું છે. પછી સીમાવર્તિત અને સ્નેહ સમજાવવાનું છે, મોસ્ટ આઈએમપી છે. એના પછી સ્નેહકોના પ્રકાર ઉદાહરણ સાથે સમજાવો, ટાઈપ્સ વિથ એક્ઝામ્પલ કીધું છે.
એટલે વિથ એક્ઝામ્પલ પણ બતાવવું પડશે. પછી ગિયર્સ અને કટિંગ ટૂલ્સ માટે કેવા પ્રકારના સ્નેહકોની પસંદગી કરવી છે? સ્નેહક એટલે લ્યુબ્રિકન્ટ છે, આપણે જે ગ્રીસ ઓઇલ ને જે યુઝ કરીએ છીએ એની અહીંયા વાત ચાલી રહી છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ક્લિયર. પછી બાયોડિગ્રેડેબલ સ્નેહકની વિશે ટૂંક નોટ લખવાની પૂછી શકે છે. આ બધા જ ક્વેશ્ચન વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરવાના છે. ઈચ એન્ડ એવરી ક્વેશ્ચન તમારા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, તો ખાસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. ઓકે, ક્લિયર. એની ડાઉટ આની અંદર? ચલો, આમાં કોઈને ડાઉટ છે? યસ યા નો ફટાફટ રિપ્લાય આપશો મને. ઓકે, ચલો એના પછી નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, આના યુનિટ નંબર 6, જે યુનિટ નંબર 6 છે એ વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો એના અંદર વાત કરીએ અણુ બંધારણ ના આધારે પોલિમરનું વર્ગીકરણ શું થતું હોય છે? ઓકે, ક્લાસિફિકેશન પોલિમરાઇઝ બેઝ ઓન મોડ્યુલર સ્ટ્રક્ચરના આધારે. પછી થર્મોપ્લાસ્ટિક અને થર્મોસેટિંગ પોલિમર વચ્ચેનો તફાવત વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો મેસેજ આવે છે કે સર સુપર 30 ક્વેશ્ચન. તો વિદ્યાર્થી મિત્રો સુપર 30 આમાંથી જ નહીં કરવાના છે. તો મારી દરેકને એક એડવાન્ટેજ છે કે પહેલા તમે શું કરી લેશો, યુનિટ વાઇઝ ક્વેશ્ચન કરી લો, એટલે સુપર 30 એમાંથી જ આવવાનું છે, એટલે રિવિઝન કરવાનું થશે. ક્લિયર. ઓકે, એના પછી યોગશીલ પોલિમરાઇઝેશન ના ઉદાહરણ સમજાવો. પછી નીચેના આપેલા બાયોડિગ્રેડેબલ પોલિમરની રાસાયણિક સંરચના અને ઉપયોગિતા જણાવો. પોલિમર બી હાઇડ્રોક્સી ગ્લુટેન ઓ બી હાઇડ્રોક્વેલિક છે, PHBBP. આ બધાના સમજાવવાના છે. પછી રબરની વ્યાખ્યા આપણે રબરનું વોકેનાઇઝેશન સમજાવો. વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તો રબરની વ્યાખ્યાને આપીને રબરનું વોકેનાઇઝેશન મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. ક્લિયર. તો આ બધા જ ક્વેશ્ચન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એક પણ ક્વેશ્ચન તમારે છોડવાનો નથી, બધા જ ક્વેશ્ચન કરવાના છે. આ બધાના જ આન્સર આપણા કોર્સની અંદર ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ બંનેમાં આપેલા છે, ત્યાંથી કોર્સ પરચેસ કરીને તૈયારી કરી શકો છો. એના પછી કુદરતી રબરના તેના ગુણધર્મો વિશે ટૂંક નોટ લખો, મોસ્ટ આઈએમપી છે. પછી નીચે આપેલા રબરની બનાવટની સાદી રાસાયણિક પ્રક્રિયાઓ, ગુણધર્મો અને ઉપયોગો લખવાના છે. બુના એસેબલ રબર છે, બુના એન રબર છે અને નિપ્રિયન રબર છે. આ બધાના રાસાયણિક પ્રક્રિયા, ગુણધર્મો અને યુઝિસ બતાવવાના છે. પછી અવાહક પદાર્થ એટલે શું, તેના પ્રકારોની ગુણધર્મો સમજાવો. ઓકે, અને ઉષ્મીય વિદ્યુતીય અવાહક પદાર્થના ઉપયોગો જણાવો. તો આના પ્રોપર્ટીઝ પણ જણાવવાની છે. ક્લિયર. તો આ બધા જ ક્વેશ્ચન વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચલો એના પછી લાસ્ટ એન્ડ ફાઇનલ યુનિટ, યુનિટ નંબર 7. તો યુનિટ નંબર 7 ની અંદર વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. આ યુનિટ નંબર 7 પણ બહુ થોડો લેન્ધી છે, એટલે એના એક ક્વેશ્ચન પણ વધારે છે, એટલે ખાસ કરી લેવાના છે. આટલા ક્વેશ્ચન આપેલા છે. તો પ્રાથમિક કોષ અને તૃતીય કોષ એટલે પ્રાઇમરી અને સેકન્ડરી સેલ વચ્ચેનો તફાવત પૂછવાની પોસિબિલિટી વધારે છે, ખાસ કરી લેવાનો છે. એના પછી વાત કરીએ સૂકા કોષની રચના, કાર્ય પદ્ધતિ અને આકૃતિ સહ સમજાવવાની છે. ઓકે, ડ્રાય સેલ જે છે એની અંદર. પછી નિકલ કેડિયમ કોષની રચના અને કાર્યપદ્ધતિ, આની આકૃતિઓ ખાસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. કોઈ બી એક સેલ પૂછાશે, ફાઇનલ પૂછાશે, ખાસ કરી લેવાનું છે. ઓકે, એના પછી બળતણ કોષ એટલે શું, હાઇડ્રોજન બળતણ કોષ વિશે સમજાવવાનું છે. પછી બાયોકેમિકલ બળતણ કોષ વિશે ટૂંક નોંધ, બળતણ કોષની લાક્ષણિકતા અને સોલર સેલ વિશે સમજાવો. વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આ બધા જ ક્વેશ્ચન તમારે પરફેક્ટલી કરી લેવાના છે. અહીંયા કેમેસ્ટ્રી, એન્જિનિયરિંગ કેમેસ્ટ્રીના ટોટલી યુનિટના મેં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો તમારા સાથે મેં શેર કરી દીધા છે. બસ હવે તમારે શું કરવાનું છે, તૈયારી સાથે સાથે પરફેક્ટલી કરવાની છે, જેથી જીટીયુમાં સારા માર્ક્સ આવી શકે. હવે પછી આપણે જો રિક્વાયરમેન્ટ તમારી હશે તો આપણે શોર્ટ તમારા માટે સુપર 30 ક્વેશ્ચન લઈને આવીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આ બધા જ ક્વેશ્ચન ખાસ કરી લેવાના છે. આ વિડીયો શેર કરી દેવાનો છે, જેથી દરેક વિદ્યાર્થી મિત્રો આનો લાભ મેળવી શકે અને તૈયારી કરી શકે. પ્લસ આના કોર્સ માટેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી લેજો, જેથી સારા એવા માર્ક્સ આવી શકે છે. અને આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.